હેલો સ્ટુડન્ટ, સ્વાધ્યાય 5.1 ચેપ્ટર 5 માં ક્લાસ 12 આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 6. f of x ઇક્વલ ટુ આપણને આપેલું છે 2x + 3 અને 2x - 3. બંને કન્ડિશન આપેલી પણ કોની આગળ પાછળ જોવાનું ચેક કરવાનું 2 અને બીજું કંઈ આની અંદર આપ્યું નથી તો આપણે ચેક કરવાનું છે કે અહીં વ્યાખ્યાયિત વિધેયમાં x આગળ સતત છે 2 આગળ સતત છે કે નહીં ચેક કરવાના છે. આની અંદર ક્વેશ્ચન અંદર જો આની અંદર કોઈ આપણને ગણતરી બતાવી બાજુમાં કોઈ વિકલ્પ x બરાબર કયો આપણે લઈ શકીએ તો આ x બરાબર બાજુમાં આપેલો છે x કરતાં મોટો 2 છે x ઇક્વલ છે એટલે 2 અહીંયા આપેલા હોય એને લઈને ચાલવાનું છે. હવે બે કન્ડિશન આપેલી છે અને x ની આગળ પાછળ બે આપણને આપેલા છે તો આપણે ખબર પડી જશે. તો અહીંયા પ્લસ સાઈડ અને માઇનસ સાઈડ બંને ચેક કરવી પડશે. આપણે જોઈએ પેલો ક્વેશ્ચનમાં તો પહેલા આપણે લિમિટ આન્સર આપણે શરૂઆત કરીએ તો આની અંદર લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ સાઈડ ચેક કરશો અહીંયા f of x equal to limit x tends to 2 plus f of x ની કિંમત મૂકવાની છે. ચાલો હવે 2 પ્લસ કીધું છે તો 2 થી મોટો x હોવો જોઈએ એની અંદર તો x મોટો હોય એવું કન્ડિશન અહીંયા છે 2x - 3 તો f of x equal to 2x - 3 લઈશું. હવે આ બે છે એને એપ્લાય કરવાના છે 2 બ્રેકેટમાં 2 - 3 2 દુ 4 - 3 એટલે 4 - 3 એટલે 1. હવે બીજી સાઈડ આપણે ચેક કરીએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઇનસ f of x ઇક્વલ લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઇનસ. તો જો માઇનસ ભાગ કીધો તેમાં x થી 2 મોટો હોવો જોઈએ. માઇનસ કીધું એટલે 2 સાઈડ આપણે નિશાની હોવી જોઈએ તો x લેસ ધેન ઇક્વલ ટુ 2 છે એમાં 2x + 3 મૂકશું આપણે 2x + 3. હવે 2 અહીંયા એપ્લાય કરવાનો છે. આ રેન્જ બતાવે છે વિસ્તાર બતાવે છે એટલે આ નિશાનીને આપણે ધ્યાનમાં રાખવાની નથી ખાલી વિસ્તાર માટે માઇનસ સાઈડ કીધું એટલે પેલું લેવાનું છે અને પ્લસ સાઈડ કીધું એટલે આ લઈએ છીએ. અહીંયા 2 બ્રેકેટની અંદર 2 + 3 2 ને 2 વડે મલ્ટિપ્લિકેશન કરશું તો 4 + 3 એટલે 7. જો આ બંને જ અલગ આવ્યા તો ત્રીજું ચેક કરવાની કાંઈ જરૂર નથી એટલે આપણે લાસ્ટમાં લખી શકીએ લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ f of x does not equal to limit x tends to 2 minus f of x. આ કન્ડિશન આપણે લખી શકીએ કે પ્લસ અને માઇનસ બંને ઇક્વલ નથી તેથી કહી શકાય f એ x ઇક્વલ ટુ 2 આગળ સતત નથી. થેન્ક યુ.